SRP 9ના ગ્રુપમાં આગનો બનાવ. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ 9ના સ્ટોર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ 45 મિનિટની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં સ્ટોર રૂમોમાં રાખેલા મટીરીયલ સળગીને રાખ થઈ જતા નુકસાન પહોંચ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરના મકરપુરા SRP ગ્રુપ 9 ખાતે આગનો બનાવ સામે આવ્યો છે. SRPF ગ્રુપ 9ના સ્ટોર રૂમોમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સંદેશો મળતા GIDC કાચાવાડી TP13 દાંડિયા બજાર ફાયર સ્ટેશન ખાતેની ટીમો રવાના કરવામાં આવી હતી. ફાયર લાશ્કરોએ સતત 45 મિનિટ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. પાણીની જરૂરિયાત વધુ જણાતા 6 ટેન્કર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. આગ વધુ ના પ્રસરે તે માટે આસપાસથી જ્વલનશીલ વસ્તુઓ દૂર કરાઈ હતી. ઘટનાની જાણ થતાં મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ, SRP ગ્રુપના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. વર્ષો જૂનું બાંધકામ ધરાવતા સ્ટોર રૂમમાં લાકડાનું પ્રમાણ વધુ હોય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે સ્ટોર રૂમમાં રાખેલ ટેન્ટ, લાકડાની વસ્તુઓ, ગેસના બોટલ, સાધન સામગ્રી સહિતનું મટીરીયલ સળગીને રાખ થઈ જતાં નુકસાન પહોંચ્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.